બજારમાં થેપલા કરી નાસ્તા. હા જો અમારા ફઈ સવારમાં થેપલા કરે છે. તમને ભાવે થેપલા? બહુ ભાવે. તમને બહુ ભાવશે. જો તમે ગાંઠિયા લેવા છો? હા ગાંઠિયા લેવા જાય છે. જા હવારમાં ફોન રાજકોટમાં લેવા જાય છે. આવા કુંડા લેવાની કેતી હતી હું. જો તમે પાણી પી ગયો. ધીમો કરી દે. ચાલો બીજો ગાંઠિયા લેવા. ચાલો ગેસ જો અમે છે ને ખમણી પડી છે, આપણે થોડીક લેવાની છે. ગાંઠિયાની જલેબી છે. નાસ્તા માટે ઊભી છે. જો એ નાસ્તો કર્યો. આલ્યો જોઈ લો પછી કરાવ. અમે બની ચાલો મોજ કરો એમ તો જોઈ લીધું બરોબર. તો પછી લે આ નાસ્તા નીકળીએ છે હવે એમ. હા અને જેવા મંદિરે જવાનું છે ને એ મંદિર તમે કદાચ રીલમાં જોયું હશે. હનુમાન દાદાનું મંદિર. માને સન્માન. હા નામ છે. અને ત્યાંથી માન્યતા ખબર એક શ્રીફળની અંદર છે ને ચિઠ્ઠી મેળવાની બાંધીને એટલે આપણે મનોકામના પૂરી ક્યાં જાય છે આપણે માનસ હા બધા અમે તો કેટલાક વખત ખાલી જઈ છે બધા કહે છે. અમે રીલમાં જોયું હતું એટલે જાય. ના અહીંયા આવ્યા છે કે એટલે સાધના બેને કીધું કે હાલો જાય એમ. રીલમાં નહોતું જોયું. રીતમાં કીધું હતું આપણે કે જવાના છે. એટલે આ તમને તમને બહુ ઈચ્છા હતી ને માણસ સન્માન જવાની. નાસ્તો કરીને જા ઈચ્છા પૂરી થઈ ગઈ. હા હાલો બધા. ફોન આવે એટલે કે કેદી જાવ 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 આવ જાવ છે કાકા અહીંયા હકેમાં આવ્યા હતા કામ થઈ ગયું. જા હવા બાણ ખાઈ છે. હવાનો ચોટતી હા. તે ખાને બોલ કે તારા બે જ છે. જો તારા હાથમાં કેટલી બધી છે. માણસ થોડીક 10-15 જેટલી અંડી નહીં હોય 10-15 જેટલી વધારે હશે. 20-25 હશે. આટલી વધારે કહેવાય ભાઈ ઓછી કહેવાય. લાઈ ગણી. અને આમ જોવા ચોકરી છે તો રાત બધાને એમ કેવા ઘરે ગયા નિહારી લે તારી હાટો થાય કાચ મેકો છે એવું લાગે છે. ભાઈ આપણે નાસ્તો કરીને હવે નીકળવાનું છે. જો રસ્તો પેલા કહી દીધું હશે તમને એ કે નહીં? હા નાનું મોટું કામ હતું એ બધું બતાવવાનું હતું ખાલી. શું કરસ? આ ડબલામાં શું ભર્યું છે? આમાં શું ભર્યું? આમાં મારા નણંદે છે ને એનો પ્રેમ ભરીને દીધો છે મને જો. આ ડબ્બા નથી આમાં પ્રેમ ઈ તું જ ખાતી વધારે. જો આમાં મુખવાસ છે, આમાં આમળાની કટકી છે અને હવા બાણ. હવા બાણ. આ બધું ખાઈને પછી બહાર હું મુકવાસ ખાવ છું. રોટલી ખાવ છું ખાઈ તારે આંખ ઉપર તને હું બડકું ભરી ગયું મને કીડી હશે. હવે તો અમે સીએનજી પૂરા ઉભા સીએનજી રોટલી ખાઈ નહીં સોડા પીવીશ. હું પીવું? સામે છે સોડા છોકરા ઉભા રહ્યા છે આપણે પણ ત્યાં તો લસણ ડુંગળી વાળું. તમે આગળ જાય હવે કે આગળ તો પાણીપુરી ને એવું બધું છે. ભાઈ એવું બધું નથી ખાવું. આ અંદર છે અહીંયા દૂધ પલ્લી એવું છે પીવું છે. શું ખાવું? ચાલો
તો નાસ્તો ભૂખ તો કઈ લાગી નહોતી. તમે સવારથી એટલો નાસ્તો કરાવી દીધો હતો. એટલા હવાના ખવડાવી દીધા. કોને ખવડાવી છે? કઈ એવી નાખી હતી દવા અંદર કે આખો દી કઈ માગે જડીબુટી. એટલે જો ખાલી હવે આવું બતારે ફાવે ખાલી જમવાનું તો ભૂખ ફૂલ હતું જો. ના સરસ લે. હાલો બધા આવી જાઓ ફેમિલી. ચલો ફેમિલી. આનો કિંગ કોન એનો બાકી રહી ગયો મોટામાં હતો એટલે મોટરમાં બાકી રહી ગયો તો કા કિંગ કોંગ ચોકલેટી ખાવો તો ને એટલે કા ચોકલેટ લા એકલા ખાયા આયા તેમાં તો તારે ઉતરવું જોઈએ ને તું ઉતરો જ નતો ને હું એને હુતો તો જગાય ને એ હુતો તો જાગતો તો લોક મારી નહીં ના પણ ઈ તો હુતો તો ખા તો તમને બેને જાગતું એવું લાગે. આંખો બંધ હતી મારી જોઈ નહોતી તો ને એની બાકી છે ને હવે ખાવા માંડો કે ના અમને બધાય રહે છે ને એક એક બટકું ભરવા દે. એક સાજી ભાઈ ને એક નંદુ ને તમે તો જણા ખાઈ ના આયા આપણે કશું હાલો મારી હાલો ભાઈઓ જણા દર્શન એકદમ મસ્ત કરી બેઠા છે. મજા આવી ગઈ. દર્શન કરીને શેરામાં આવી ગયા છે. રોટલીને ઘી ચોપડવામાં નાને હે ને બહુ ઈચ્છા હતી. હવે એને દર્શન કરીને કેવું લાગ્યું? બહુ મજા આવી ગઈ ને. જે સેવામાં થઈ ગયા અહીંયા જેટલા દિન છે ને સેવામાં બધા સેવામાં જોજો. સેવા કરવાની મજા જ અલગ છે. મંદિરની કામ ઘરે કામ કરીને થાકી જાવ, બાકી અહીંયા કામ કરીને ન થાકે. મજા પડી જાય. રોટલી ચોપડીને આખું ભરી લીધું. ભર્યું ને હા જઈશું દેવાનું. આપણે બે આવું હવે 12 દેવા જવાનું. લ્યો લ્યો સેવા કરીને પ્રસાદ લેવા આવી ગયા. બધાએ પ્રસાદ ખાવા બે હા જો બધા પ્રસાદ ખાવા બે ગયા. અમારા સાધના બેન જો સેવા કરીને સેવા કરીને એટલે સેવા કરતા હતા ને એટલે ભૂખ જ નહોતી લાગતી. કા આ મને પરાણે ઢેડીને લઈ આવ્યા જોઈએ કે હાલો પ્રસાદી લેવા હાલો. કાના પાંડ્યું લઈ મસ્ત છે દાળ ભાત શાક રોટલી કુરમો એવું ચૂરમું પાકું લઈ દે શાક. એવું શાક લઈ દે ને તાર પપ્પાને. જાન હા આપો લઈ દે શાક. જવા મંજુ હા બે ના ગળા મોઢા આવે બે મોટા થઈ ગયા. લાવો પપ્પાને તો દ્યો. જલ્દી ચપડી કરી દાદા. દર્શન થઈ ગયા. હવે અમે લીધી અને સાજી પેન ઘરે પાછી ચાલો ગાઈસ હવે અમે જો દર્શન કરીને બેસી પછી ત્યાંથી આમ ઘરે મૂકીને અને પછી જાવ બીજા નણંદના ઘરે. અને ત્યાં જ અમારે જવાનું બાકી રહી ગયું હતું. કાલ રાતે અમે બહુ જ મોડા આવ્યા. મોડું થઈ ગયું. 12 વાગ્યા હતા. 12 વાગી ગયા હતા. કાંઈ તો અમને તમને કીધું તું જ એટલે કંઈ ટાઈમ નહોતો રહ્યો. એટલે હવે સવારે પાછા અમે અહીંયા નીકળી ગયા હતા. તમારા નણંદને અહીંયા બહુ જ ઈચ્છા હતી આવવાની. જઈ ફોન કરે ને તેમ કે ભાભી હાલો આમ જવું છે. શું નામ છે? માનસ સન્માન હા એટલે કે એ બહુ વિડીયો જોવે છે એટલે કે મારે આવું છે. મેં કીધું તો હાલો એટલે અમે આવી ગયા અહીંયા. અમને અમે આવ્યા ને અમને બહુ મજા આવી. હજી મંદિર બને છે ગુરુપેટ. બધા એમ કે 4 વાગે હોત ને બાપુ બેહેન કથા કરે ને
મને આપણે એટલી બધી વાર નથી ને પણ અમારે જવાનું જ કે નહીં તું કર સાથ કોલેજ નથી આવી હજી આવીને જમી એમ કે આવી હું જમી હું કરસ દાળ ભાત ઘરે બનાવ્યા હતા દાળ ભાત છો ને ઓહો બસ ખાલી દાળ ભાત જ બીજું શાક એનું જો મારી ખુશી દીદીનો ફોન આવ્યો કેદી આવવાની રક્ષાબંધન તારામાં આવું ને દિવાળી ઉપર પાછું બહુ મોજ હોય ને અંદર યુટ્યુબ ફેમિલી ને હાય કહી દે ગયા હતા હા નીલકંઠ વણની ગયા હતા હાય સારું હાલ. કયું ગામ પાસે વીરપરા ગામ છે ને ઓલો કૂવો નથી પાણી અલગ અલગ ત્યાં આવ્યા છે અમે જોવા ચાલો કઈ જો નહીં દેખાડું આમ જો કોઈ લહમો છે હો. તમે તો છો નથી રહેતા છે જવાનો રસ્તો ઓલે ઝુલક ઝુલક જો થાય બધા દડદડ થાય કૂવો જોવામાં ટીપે નથી કોને ચાલો ગાઈસ ચલો કૂવામાં પાણી લોકો ડલું થાય ત્યાં આવ્યા છે કાં સાતના બેન જો જો છે તારું નામ હે સાતના બેન નામ વીરપુરા ગામમાં કુવામાં ઉપર પાણી આવી ગયું છે દરિયાને જેમ અલગ અલગ થાય છે જેને જોવું હોય એ મોસ્ટ વેલકમ એટલે ક્યાં એની કારણે આવું થઈ આઈ બને અને અથવા અહીંથી 15 કિલોમીટર દરિયો દૂર છે ટાઈમ થાય ને દરિયા બેર આવે ખબર છે હા હા એના હિસાબે કે આવું ચોમાસા થાય ઓમ ન થાય અમે સમજ બીજું એ આવે કે આમાં થાય એમાં નથી થતું બે હારે જ કુવા કાઢેલા તો રિઝલ્ટ થઈ ગયું ને બેનું આમાં થઈ ઓમાં નથી થતું એમાં નથી થતું આ કઈ ખ્યાલ જ નથી. કલાક તો નહીં આમાં હા હા બધા કેટલા લોકો ને 50 ગયા ને આ ઊંડો કેટલો ઊંડો 18 ફૂટ જ છે 18 બહુ બહુ વધારે નથી દત્તા આવડે એમ હા જો આના પગમાં ગારો કરે પછી લૂછે જો આખું પડીકું ખાલી કરી નાખ્યું છે જોઈ લ્યો એ મેં બી લગાડ્યું તો એમ યાકુબ લગાડીએ એમ નહીં મેં ગંઠામ જોતું ને આજો આજો એટલે. કૂવો જ હે કૂવો તે જોયું તો ગારો ચેપી આવે એ મેં બતાવી લીધું સાવા કોઈ ગયા તા અમે લોકો રાજકોટમાં એન્ટ્રી કરતા હતા ત્યાં જો વરસાદ આવ્યો સુગંધ આવે છે સુગંધ પગે વરસાદ જો વરસાદ આવ્યો બહુ અંધારો રાજકોટ આવજે બધા ભેગા થાય પૂરી નહીં આવે તમે લોકો એને લઈ આવો તો આવશે હવે રાજકોટ પહોંચવા હા હવે રાજકોટ પહોંચી ગયો
વચમાં વરસાદ આવે સારું પાણીપુરી ખાવા ઉભા રહ્યા કારણ કે હવે અમે નાસ્તો બહુ હેવી થઈ ગયો હતો થેપલાનો ને એનો એટલે કંઈ બહુ નથી ભૂખ એટલે મંદિરે અમે થોડું થોડુંક લીધું હતું ખાવું કારણ કે ફરજિયાત બધાને કહેતા હતા પ્રસાદ ગયો એટલે આટલો જ લીધો હતો અત્યારે અહીં ઊભા એટલે હવે બહુ ભૂખ લાગી છે એટલે હવે અમે પૂરી થાય છે ચાલો તમે અંદર રોંઢે નાસ્તો લોકોને તો કંઈ પાણીપુરી ખવાય નહીં કરતા લસણવાળી છે તો તમે કાંઈક બીજું ખાજો હવે આગળ જઈને ખવડાવી દઈશ ઘૂઘરા મંગાવ્યા મંગાવ્યા ઘૂઘરા એ કે નહીં હાલશે ને બિચારીની ઈચ્છા હતી પાણીપુરી ખાવા આગળ ખાઈને ઘૂઘરા તીખી ચટણી ન ખાવી એમાં લસણ હે છોકરી ભણવાનું પૂરું થઈ ગયું જો ગાઈસ અમે મંદિરમાં આવ્યા હા તો મારા મમ્મી છોટી ઉંમરે જ મેં નાના છોટી રોકાવાનું છે જે પણ થાળ દેવાની સેવા દેવાની ભાવે છે તો જલ્દી આવી જશે બેન નવે લઈને તમારે જલ્દી જલ્દી આવવાનું છે ભાવનગર તમારો ભાવ છે જલ્દી પાછા આવી જશે ઓલા કેવા અચાનક આવી હા હવે અમે દર્શન કરી નીકળી ગયા છે મહારાજના બહુ મસ્ત તમને કેવી મજા આવી બહુ જ એમ થાય ક્યાંથી જવું જ નથી એવું ઠાકોરજી જય સ્વામિનારાયણ ટાઈમ રહ્યો અમે જ્યારે આવીને તો અમારે આવું જ થાય છે રાતે જ આવવાનું ટાઈમ રહેશે જવાય કોણ આવ્યું ફોર હે ભાઈ ફોર માં છે તું કેટલી વાર એકલો ગયો ને એકલો આવ્યો તું કેટલી વાર એકલો ગયો ને એકલો આવ્યો ડિસ્પ્લે થોડી કાઢી ફોનની 20 આપણા ફોનની એ ભલે એમનું રહેવા રોડ કેવો ખરાબ છે જમવાનું છે ને ઉતાર્યા બે એવા વિડીયો ઉતારે તમારે એવું લાગે ને આ તો મોલ છે મોલ નથી મોલ નાના નણંદના ઘરે હવે આમ તો ક્યારના આવી ગયા છે પણ બેઠા છે કા નાસ્તો લેવા ગયા મસાલા આવે મેથી ના હમણાં આવે એટલે મુલાકાત કરાવું પાછી જો ચાઇનીઝ છે મંચુરિયન છે જો અત્યારે અમે નાસ્તો લઈ આવ્યા છે જો આ લોકો લેવા ગયા હતા નાસ્તો હવે આવ્યા તારે હાલો તમે બધા નાસ્તો કરો રાજુ પૂરી રાખે અમારા બધા ભાઈઓમાં છે ને એક નંબર આવે આમ ઊભો હોય ને ઊભો અમે ખાલી ઓલું હમણાં છોકરીનું ખોટું કર્યું ને
ત્યાં ખાલી અમારે ભેગો આવ્યો હતો ને ઊભો હતો ને તો બધા ઓલા વકીલ બધા જોતા હતા. હાલો હવે જાય હવે સારું હાલો હવે જાય છીએ હવે કાં આવજો આવજો બરાબર હમણાં બધા બેઠી જા જો અમે ઘરે જવા નીકળી ગયા છીએ હવે તો ઘરે જવું પડશે ને કાલના આવ્યા મારો તો પગ દુખવા મળ્યા છે અને દુખે છે બેયને દુખે છે તે ચોટીલા ડુંગર ચડે અમે તો બધા રચે તો આટા મારતી હતી ચારેક વાર ફરતા આ એક જ ચડી પ્રદીક્ષા કરતી હતી ચોટીલા ડુંગરને તો આજનો આપણે વિડીયો પૂરો કરીએ છીએ તમને વિડીયો કેવો લાગ્યો હોય તો લાઈક કરો શેર સબસ્ક્રાઇબ શેર કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ હા ઈ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય